ભરૂચથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે આમોદનગરમાં રસ્તાઓ પર રખડતા પશુઓને કારણે જનજીવન પર મોટો ખતરો ઊભો થયો છે। અકસ્માતો વધી રહ્યા છે, લોકો ઇજાગ્રસ્ત થાય છે અને વાહન ચાલકોના રસ્તા બંધ થાય છે। નગરપાલિકા વર્ષો સુધી મૌન રહી હતી, પરંતુ સોશિયલ મીડિયાના દબાણ અને કેમેરાના શરૂ થવાના બાદ માત્ર દેખાવ માટે પાંજરું લગાવવામાં આવ્યું છે। નગરજનોનો કડક પ્રશ્ન છે, આ પશુઓ નગરપાલિકાએ પકડ્યા કે પશુપાલકોએ આપ્યા? હકીકત એ છે કે 90% રખડતા પશુઓ હજુ રસ્તાઓ પર ફરતા રહે છે। નગરજનો માંગે છે કે માત્ર પાંજરું નહીં, પરંતુ વાસ્તવિક પગલાં લેવામાં આવીને નગરને જોખમ મુક્ત બનાવવામાં આવે। મારું નામ અસારી હિતેશ છે। હું આમોદ નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે છું। આજ રોજ આમોદ નગરપાલિકા દ્વારા અને સ્થાનિક રહીશોના સહયોગ દ્વારા આમોદમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી છે, જે પકડીને અમે ભરૂચ પાંજરાપોળ ખાતે જમા આપેલ છે। હવે જે આજે તમે ઢોર પકડા છે એવી કામગીરી તમે કાયમ કરશો સર? જે આ રેગ્યુલર રખડતા ઢોર પકડવાની કામગીરી આમોદ નગરપાલિકા દ્વારા ચાલુ જ રહેશે। મારું નામ અસારી હિતેશ